चलो 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 जल्दी फटाफट। એટલે ગટાજી, એટલે બોલો ફુલાજી। એ ગંઠાની ચાચી હે ને પતરાતળ એમ જ હંતાઈને નાખ્યા નાથાજીને। તમે જોતા હો તો કે પેલા પાછળ કોઈ દેખાતું જ નહીં ને, હું જોઈ રહ્યો ચાચી। જેટલે હેરતા નહીં પેલા કોક આવી જશે તો ઉપાધિ થશે। તો તાલ થયો રૂપિયા માલા માલ કથાજી ઘંટાના ઓઘળાય તો આવી ગયા। આપણે જેમ બને વહેલું ફેડા ફેદ કરીને જે હોય મને કોથળાને જોઈને આવી દેવાનું। જો બુરા હોનાનો ભાવ સ્વાદીનો ભાવ કેટલો હ, જો હોનું સ્વાદી હશે ને ગટાજી તો આપણું તો કામ થઈ જશે। એટલે તો માલા માલ બની જઈશું, મજા આવી જશે। ગટાજી હા ગટાજી, આ વાકાજી અને ફોના ધ્યાય ચોંબકી હો બધું। બુદ્ધિશાળી તો બહુ કહેવાય, પણ આપણે તે હમણાં બુદ્ધિશાળી બાપના બાપ છીએ આપણે। આયા થોડા પાછા જવાના યાદી વંશોની મેન હેડવાનું જ તે। ભલા મોણા બે બાગલ લીલા જબરા છે। આપણને તો હોનું સ્વાદી જો હોનું હોય નીકળ્યું સ્વાદી નીકળ્યું તો આપણું તો બુડા બેડો પાર પાર। આપણે તો છોકરાના એ કશું કરવાની જરૂર નહીં લે। એટલે બોલો ફુલાજી, એટલે તમે પેકોર જઈને જો પેલો ઘંટો ઊંચો દેખાય યાદ થઈ હંતાડ્યું પોથું પાકું પાકું મન તો લાગે ન્યા છે। જોઈ લો હવે ઊંચું કરજો। એટલે ફુલાજી અરે પીરી પીરી કોથરી કઈક દેખાય છે। કાઢ જલ્દી ગટાજી કાળો મળી નાખો ખભે હવે તમે ઉભા ગટાજી। હવે તો ખજાનો હાથમાં આવ્યો, તમે કરો ખભે ને મેળવા ડોટ। અરે ફુલાજી, હા ગટાજી, જો મારું ઘર દેખાય છે હવે ને આપણે કશું ટેન્શન ના લે, આપણે મય મારો આ બધો સામાન મેલ દઈએ મય। એવું એમ? હવે હારો મિલ દઈએ। કોઈ જોવો નહીં ને? જોઈ બુડા પાછળ કોઈ ગટાજી દેખાય નહીં, ચોકે જોઈ લે કોઈ નહીં ગટાજી। હા લે પૂરા મસ્ત જગ્યા તમારે તો, અહીં દબાઈ રાખો। હું શું કહું ફુલાજી બહાર નથી। હે ગટાજી, બોલો ભાગ પાડી દઈએ તો આપણે। એટલે ભાગ હતા નહીં પાડો, ભારો એનું મુહૂર્ત જોડાવવું પડશે। આ મુરાદ ચોરી કરેલો મુહૂર્ત હોતું હોય એટલે આ જોડાવવું પડે યાર, તારે ભાગ પડે। હારે એમ કરો આજ અમો થાય છે ભારો હું મારા કાકાને પૂછતા હું। હવે એટલે આજ મુહૂર્ત તમે ના જોડાશો, કાલ બાદ જોડાજો। હા તાર જોડાઈ પૂછી લો। એવું એમ? આજ પૂછી લો તા। હાલો કાકા, અમારે મુહૂર્ત જોડાવું તું। હો કાકા, એટલે હારું ચોઘડિયું જોઈને મુહૂર્ત જોડાવું તું એવું? રાતે હારું ચોઘડિયું છે। હા કશો વાંધો નહીં। હા આ ગટાજી ચાંદના જ્યાં ભૂરા। એટલે ફુલાજી, હા ગટાજી, મુહૂર્ત તો હોજે હે। એવું એમ? હોજે શાંતિ પાક પાડીશું તો લગી તમે ખાઈ આવો। અરે ખાતો આ ખાઈ આવો જાવ। અરે પા હાચવજો હો, કશો વાંધો નહીં યાર। નગનભાઈ એવું ના થાય, ચોર ના ઘેર ચોર જઈને પા મોં ચાટીને પાછો આવે એવું। અરે ના એવું ના થાય। હા ક્યાં મોટાભાઈ? હા બોલો। અરે પેલી આપણે હવે મેં પેલા દુકાનવાળાને ફોન કર્યો હતો હા કેવો કરે? કે હારો સોના ચાંદીનો ભાવ શું હ આપણા ગ્રાહક ને? આપણા ગ્રાહક ના? હા એમને એવું કીધું હ કે 4.5 લાખ રૂપિયા થઈ ગયા હા। 4.5 લાખ? હા, અને મેં પૂછ્યું હા કે હવે ભાવ વધશે કે આટલે કેમનું હ? હા એ દુકાનવાળા એવું કીધું કે હવે ભાઈ આટલે ભાવ વધે એવું લાગતું નહીં, આટલે પાછા પડશે પણ વધશે નહીં। એવું? હા, કે ચમનું કરવું, આપી દેવું હોય કે રવા દેવું હોય એમ?
તો વેકી મારીએ હરખી કિંમત આલતા હોય તો એવું એમ 50,000 તો ચડી જ ગયા ને તો વેકી મારીએ ઘણા ચડી ગયા 75,000 લીધું તું આપણે તમે તો વેકી મારીએ હેડો હરખી કિંમત આલતા હોય તો જે મોટા ભાઈ હા તમે પેલું વસ્તુ અંતાડી દે ચો મેળ્યું લે હેડ બતાવ હા. એ રહ્યું, હેડ. અરે યાર મને તો ખબર નહીં એમ એલ ફેલ ના મેલાય ને લે હેડ બતાવું પેણા ગાડી હું કહું યાર કહું દેખાય આ તો યાર મેળ્યું હોય તમને ખબર હોય મને શી ખબર પેલ જગ્યાએ પેલા ફરશે ને ત્રીજા નંબરનો તારે બધું કાઢતા રહે છે અહીં મૂક્યું હોવા અહીં આવું મેલાતું છે મોટા ભાઈ ઘરમાં બરવા મેલાય. અને જેમ તેમ ના ગાલ દેવાય અલે આ તો હા નહીં અહીંયા જ છે લ્યા અલે કશું નહીં પણ જો હતો દેખાય જો હતો અહીંયા જ છે તારે તું જો ને જો જ તારે લે પણ આટલું બધું ઊંડું ગાડ્યું છે તમે જો હતો હા જો આ હતો. ઘોડા અહીંયા જ છે તને ખબર નહીં અલે આ બુડા લ્યો મને શું ખબર તમે લ્યો હોદો લે હોત ના મારે આઘું છે કઈ એમ ના હોય હો અમુક કરી મેળે એવું તો ચોક ચોર આવે તોય લઈને જતો રે નહીં હારું મોટા ભાઈ કઈ દેખાતું તો નથી જ તે હોય તમે અહીં મેળ્યું તમને ખબર હા હોવા અહીંયા જ મેલી તું મેં નહીં નહીં વસ્તુ નહીં આવી સક્ષમ ન થયું અરે અહીંયા જ મેં મેલી તું એ તમે કશું મેળ્યું ના હોય યાર ભાવ જો તમે વેચી થઈ ગયા નહીં વેક્યો લે એટલે આખી જિંદગી મારી પત્તર આવી વૈતું કરેલું મહેનત કરેલી બધા બાતલ કાઢી આ બધું વેચી ખાઈ ગયા હાથે કરી આ તમારા હાથે તો વેચી ખાવ તમારા છોકરા હાથે તમે વેચી અરે ખાઈ મારે ગયા. મારા છોકરાને શું કરવાનું અને આ મોટા ભાઈ ઉપર તને વિશ્વાસ ના આવ્યો ગોળા તમે આખી જિંદગી મને વૈતું કરાવ્યું અને આ બધું વેચી ખાઈ ગયા આખું એટલે અહીં જ મેં મેલ્યું તું પણ ત્યાં આવીને હા તમે આવીને હા તો હા ને બોલો એટલે મારા ઉપર વિશ્વાસ ના આવ્યો તને ત્યાં ના વિશ્વાસ આવે તમે મેલ્યું હોય વસ્તુ બતાવો લાવો એટલે અહીં જ હતું પછી તમે હતું બતાવો મને લાવો એટલે તને મારી ઉપર પૂરા વિશ્વાસ ના અલે આવ્યો ભૂરા તમે ના મેલ્યું બધું વેચી અલ્યા, ખાઈ ગયા તમે વિશ્વાસ એમ તો કે રાખ્યા. મારા છોકરા કઈ જીવો એટલે તમે મારી ઉપર આખી તને જિંદગી વિશ્વાસ મને ના આવ્યો અરે ગોળા એવું ના હું દગો કરું કોઈ દાડો હું તારો ભય શું માં જાણ્યો આખી જિંદગી તમે મને મહેનત કરાવી તમે અત્યારે કશું મેળવ્યું નહીં, એ બધું વેચી કીધા ભાવ જોઈને તો તમને એવું લાગે કે આ આખી હું તો જો સરપંચ જોડે જઈ અલ્યા કોઈની જોડે જવાની જરૂર નહીં ગોળા પણ તું માં જાણ્યો ભય શું હું તને દગો ના કરું કોઈ દાડો કચવાજુ પણ વસ્તુ તો હા ને એવું બહાર શું લઈને જવું કોહડો અલ્યા તને વિશ્વાસ નહીં મારી ઉપર ગોળા અને એમ ના હોમું કરી મેલાય એમ ના હોય અને એ વાત કહું આખી હું અહીં આપણે બેઠા હતા ને વાત કરતા હતા હો હો કે આપણે ચોદી ઓમ કરીએ ને વેકી મારીએ ને ભાવ ઉઠે ને ઓમ છે એ ઘડી એક માણસ ચારખુડ હતો આપણા જોડે એવું એમ મારી કાગડા જેવી નજર પણ હું બોલ્યો નતો તે દાડ હા પછી આપણે મેળવા જો હું પેલી કોટ ચોદી પણ હું પેન જઈને દેખારામાં ગાલ દીધા અને ચોદી દેખારા અહીંયા મેળ્યા અને ચોદી લાવ્યો અહીં શું વાત કરો મોટા ભાઈ અને ખાવા બેઠ્યો પણ પછી ચોદી મેં હંતાડી તને નહીં કીધું કે આ મારા ભાઈના ઓછી બુદ્ધિ છે આવો કહી દેજે કે મારા ભાઈ તો મેં ગાલી ચોદી એટલે મેં નતું કીધું તને એટલે ગોળા હું આવું છું એવું મોટા ભાઈ તાર હારો હું તો આપણી ચોદી જતી રહી બધી વેચાઈ જી બોલો એવો હું તારા જેવો નહીં ગોળો થોડું ફર પેલો વાળતો હશે યાર ગોળા મને એમ થયું કે આ મોટા ભાઈ વેચી ખાધી એમ ના ગોળા મારી ઉપર વિશ્વાસ રાખજે કોઈ દાડ દગો નહીં કરું તને એમ યાર પેલ વસ્તુ નહીં આ કેવો આસમાને ભાવ ચાલ્યા એમ કઈ થોડું ખાવામાં ગાલવાની વસ્તુ છે ના ના એ તો ઘરમાં મેં છે પણ મારા પેલા ઓળખવું હતો માણસને એટલે મેં આ કર્યું હતું વાત કહું તને હું કહું એટલી બુદ્ધિ વાપરીએ આપણે બોલો બોલો પેલો જોકો આપણો છે ને હા ત્યાં જઈને આપણે ઝપાઝપી કરીએ આપણું ચોરી ખોવાઈ ગયું એમને રાડે જ તે બરોબર તારા રડવાનું તાલ કરવાનો બરોબર એટલે આપણે માથામાં કૂટ કરીએ ને હા. પછી માણસ જાગે જોવે કે હવે શું થયું એટલે આખી વાત કરી દેવાની તારે બરોબર કે અમારા ઘરમાં આવું થયું ખાતર પડ્યું અને ચોરેજી ચોરી અમારી 12 કિલો અને આમ થઈને અમારા ભાઈ આમ કર્યું તેમ કર્યું બુદ્ધિ ના ચાલવી એવું જ આપણે હા એ બરોબર મોટા ભાઈ કરીએ. બરાબર એમ જો આપણે જોબે જઈને કરીએ તો હા. કોક પાંચ જણા હોપરે ને વાપરો આપણે. વાપરો વાપરો લે હેડ, હું કહું એટલું જ કરવાનું તારે. હા તમે કશું અગર ના તો કરવાનું એટલે મોટા ભાઈ તમારે તો પૂછ્યું જ નહીં કેમ લે? જિંદગીનું વહેંચું કરેલું મારું બાતલ કાઢ્યું 12 કિલો ચોથી તમે વેચાઈ માર્યું અલ્યા, હું તો કઈ આખી વારમાં કઈ પાણીમાં કાઢ્યો છે. આ લોકો લઈ જાય વેચી ખાધ્યું એ તો મેં એવું એ કરું લે હારા, આવું મેળો. હવે કદી લડતા નતા, ના જોડો. મેલ્યું હતા ને માર મુખીન સરપંચને જોન કરવી પડશે. હું તો બહાર પેલા ફરવા સરપંચ જોડે જાઉં. આખી જિંદગી કાઢ્યું. ત્યારે તમે હાથે ને બધું તમને વાપ્યું હો. તો છોકરા કેમ બેટા ડોક્યા? પેલા બે ભાઈઓ પેલા લડો. ક્યાં
પેલા પેન રહ્યા ને એવાય હા પેલો નગોન કાઢું નહીં હુવા હા હું જવું હેઠ જાતો ઘેર હા બોલો જો આપણે માથા કોઈ છે ચાપાચાપી કરી પેલું એક છોકરું આવીને વાપરીને જયું ખબર છે હા આવા ખ્યાલ આવો ચાલુ એવું આવા જોવાની મજા હા આવા બુદ્ધિ આપણી જો તારા ભાઈની કેવી બુદ્ધિ છે કાકાની બુદ્ધિ કેવી ચાલે છે એ તું બરાબર જો. બરાબર મોટા ભાઈ બરાબર હો જો ડબલ ના થઈને આવે તો મને યાદ કરજે કે મોટા ભાઈ કેવા છે બુદ્ધિના પેલા નાથાજી કાળુજી વઢી માર્યા પ્યાલ મને પેલો છોકરું ડોટા ડોટ કહેવા આવ્યું સોની માટે એ તો ખબર નહીં હાડા જઈએ આગળ હા તે હેડો જઈ લે હાડો તમે પૂરા ગામમાં રહો તો કઈ જાણતા જ નહીં ભાઈ હા ભાઈ મેં કશું નહીં જોવાની નાથાજી હા આવો સરપંચ આવો 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 મુખી આવો શું કેમ કરીએ? વડાવાઈ કરતા લે, ભાઈ અમારા બીના એક બની છે એવી મને શું પેલું કરીએ? છોકરું કહેવા આવ્યું છે ઘેર અરે એવું બીના બની છે, ખાવા નહીં ભાઈ આ તો 24 કલાક છે આના જ લીધે અમારે એમ શું થયું તમે ભાઈ તમે નહીં જાણતા સરપંચ અરે અમે જોડ્યો તો કઈ દે તમને અમાર તો બધું ખાતર પડ્યું ઘરમાં શું થયું 12 કિલો ચોદી અમારી જતી રહી બોલો. 12 કિલો સ્વાદી 12 કિલો જતી રહી શું કરવું કોને કેવું જાય અરે પણ અને આ ભાઈ કોદી તો આ અમને તો ચોપાઈ કરીએ છે બોલો પણ મને ખબર પડતી ને કોદી કોણ લઈ જાય બોલો એમ તમે લીધી તો અને આ ભાઈ હે ને આખી જિંદગી આ કસમ ભાઈ- મારું વૈતું કરેલું આખી જિંદગીનું ના મેલી બોલો આખી જિંદગીનું મારું વૈતું કરેલું અમને હે ને બધું અલ્યા ગોડા હું તારો ભાઈ છું તારો છોકરો મેં પણ આલ્યો આટલું કરી આલ્યો બોર કરી આલ્યો આજે આવો, હવે તને આવો, વિશ્વાસ આવો. નહીં મારી ઉપર ગોડા ગોડા અને હું એમ તમે મેલ્યું તું તો અલ્યા ભાઈ ઘરમાં હોય વસ્તુ કઈ થોડી બહાર કઈ જો હોય તો નાખી એમ મેલતા ઘરમાં હોય. જતી રહી તાર જતી રહી એને શું કરીએ સરપંચ વેચી બોલો ખાઈ જાય છે ભાઈ બોલો મારા જતી રહી વસ્તુ ચોરી કેમ પછી થઈ તમે ગઈ? વેચી નહીં ખાધ્યું ને અલ્યા ભાઈ મારા ઘરમાં ચોરી હું મારા ઘરમાં કરતો હોય અલ્યા, મેન તમે માણસ વેચી હું ખાધી છું હોય. મારા ઘરમાં મેન હું છું મારા તંત્ર ચલાવવાનું કાલે મારા જવાબ આપવાનો ભાઈ મારા ભાઈના મેં કોઈ દાડો દગો નહીં કર્યો હું લ્યા મારી કરિયાણું કોઈ લાવું તો બોલો. કરિયાણું અડધું આમ મેદાનમાં મેલન કર લઈ જા તારા ભાઈ જે જોઈએ તેલનો ડબ્બો જોઈએ તો તેલનો ડબ્બો લઈ જા અડધો અડધો અમે વેચીએ છીએ કોઈ દાડો એમના બૈરો છોકરાને મેં ડબ્બો નહીં કર્યો મારો છે યાર મુખ્ય વાતમાં કઈક સહારું કોઈ દાડો દગો નહીં કર્યો ભાઈ અમે ખાધે 24 કલાક અમાર થયા હા અમારી ચોદી જતી રહી જિંદગી નહીં મારા ડોહા વખત ની ચોદી હતી વાત સાચી તમારે મને કઈક તો સારું કરવું પડશે પણ હવે શું કરીએ અમે મુખી હવે અમે તો શું કરીએ કંટાળી ગયા છીએ હા ભાઈ મને વરક કરાવો બોલો હવે મારે શું કરવું મુખે આ સરપંચ તમે બે જણા આખી જિંદગી મારું વૈતરો કર્યું આ લોકોએ આ મારા ભાઈ બાકી એને જ લઈ લીધું હા કોઈને કશું લીધું તમ તો ઠેસ લઈ લો. હું હાચું કહું ભાઈ એવું ના કરે. લ્યા ગોળા મારી ઉપર વિશ્વાસ નહીં તને મેં આખી જિંદગી કઈ નહીં પાણી મારા કાઢ્યું. ભાઈ આખી જિંદગી હે ને મારું બધું કરેલું બધું પાણી ગાળી દીધું ગયા અને ગોળા કુબીજનો ડરો હું એક લાવ્યો હતો અડધી ફાડ તને આલ દઉં અને તને ગોળા વિશ્વાસ ના આવ્યો? વિશ્વાસ રાખો તમે. અરે ના પણ બધું એમને તો મેં લીધું મેં તો કશું લીધું જ નહીં એટલે તમે હંતાડી તું જો અને શોમાં હતું એ એમને ખબર બધી મને લે હાડ ખબર બતાવો ખાવા તમને જાય. આવો થોડોક ઓછા મગજનો છે અમારો પૈસા થોડોક પણ લોકોને ચડાવવામાં એ ચડી જાય કેસ જ કર્યો સરપંચ આ હા ને મારા મોટા ભાઈ લીધું મને બીજા કોઈ ઉપર સમજતો અને નહીં. ગોળા કારણ કે ભાઈ, આ જ મેળવા ગયા હતા કેસ નહીં કરો હું મુખી બેઠા તો એનો ન્યાય અમે કરીશું અમારા આબરૂનું શું યાર? સાંભળો મારા ભાઈને વિશ્વાસ નહીં આવતો મારી આ પર. સુધી ભાઈ, મારે ગામમાં કેસ જ કરાવવો આ પડે સુધી યાર. ગામમાં પોલીસની ગાડી નહીં હું તો હા બરોબર હે તમે ચિંતા ના કરશો પોલીસ જો આ જગ્યાએ સાથે હંતાડ્યું હતું પણ અમારા ભાઈને વિશ્વાસ નહીં ભાઈ મારે શું કેવું કેસ જ કરવાનો કેવો પડે ને હા આઈને મેં લીધું મેં અંદર મારી જગ્યાએ હંતાડે અલ્યા ભાઈ એવું હતું ઘરમાં તકલીફ હતી એટલે મેં બહાર કાઢી નાખી તો દીધી સાહેબ મેલી શું સામે તમે એરિયાની કોથળીમાં તો બાચકું બાંધેલું હતું બાજકું બાંધેલું છે હોવા અને એરિયાની પીરી કોથળી હતી એની મેં અમે હંતાડીને મેલ્યું હતું અને 12 કિલો ચોદી હતું થોડું ચિંતા ના નહીં કરશો તો તમારે સ્વાદી આવી જાય મન લેજો એવું હા તો પોલીસ હું- કેસ ના કરતા તમે આ તો તમે પૂરું કરી આલતા હોય તો નહીં કરીએ અમે ચિંતા ના કરે તમારે સ્વાદી આવી જાય મન લેજો પણ સરપંચ 12 કિલો ચોદી હતું અમારું થોડું 12 હતું કિલો. ચિંતા ના કરશો ના નકાજી હા તને પાક્કું ખબર એરિયા કોથીમાં અલ્યા હતું ભાઈ હું નાનો કાલો છું એરિયાની કોથળી પીરી આવે છે ને હા. એમાં મેં બધે 12 એરિયાની કિલો કોથળી. હા પીરી હ
ચિંતા ના કરશો તમે. તમારા ચોદી આવી જશે. મને વિશ્વાસ છે તમારી ઉપર. બસ તા બરોબર. હા. ભાઈ કાલ કહેતા નહીં કે કેસ ના. કશો વાંધો નહીં, કેસ ના કરશો તમે. એવું હું બેઠા હોઉં ને હું મુખી એટલે તમે ચિંતા ના કરશો. હા. ના, ના, તો સરપંચ, તમારી ઉપર પૂરી વિશ્વાસ. કોશિશ માં હતું, complete પૂરી ભાઈ જો કે કોશિશ માં મારા ભાઈના વિશ્વાસ મારી ઉપર ઉડી ગયો. હા તમે વિશ્વાસ રાખો. બેહાડો મુખી. હા. મુખી તમને ખબર આપણે પેલા બે માણસ મળ્યા હતા, બાજરી દરાવા જતા હતા. હા. એની ઉપર સજાય અને એ તો પેલા ગવાયેલા જ છે મોણા ચોરીના. એમના પેઢીમાં એ ચાલતું આવ્યું. આપણે એમને પકડવા પડશે હવે. લે હેડો. પોલીસ તો આપણા ગામમાં આજે નહીં કાલે નહીં આવવા જાય બરાબર. આપણે બે બેઠા હતા ચિંતા નહીં. હારું, ફુલાજીને ઘેર ખાવા દે. હા, લાઈ હજુ એક વાર તો મને નજર મારી આવવા દે. ના, ઓ સ કરું. લાય હું થોડોક આડો પડું. ગટોજી મને ખાવા મોકલ્યો પણ મને છેતરી જનારા ગટોજી. કારણ કે આખું હોનું ચોદીએ પચાવી પડશે તો મારા હાથમાં કઈ સકોરાય નહીં આવે. હું તો એવો ને એવો રહી એ મને ચેકિંગ કરવા પાછો જવા દે. મને હરફળ પાછો જવા દે કારણ ગટોજી મને છેતરી જશે. હા ગટાજી, ઓ ગટોજી, ગટોજી તો દેખાતા નહીં. ગટોજી, ઓ ગટોજી, ગટોજી તોય દેખાતા નહીં. હાશ, આ મારી મહેનત બધે પોને જેમ મને છેતરી પાડનારા એમ નક્કી આ ગટોજી નક્કી યાદ વેચાવાના હોનું ચોદી મારા હાથમાં ના આવે એનો વાંધો નહીં પણ ખવાય નહીં ને ખાવા ના દઉં. ગટાજીને હજુ ખબર નહીં કે હું નાથાજીને કહે આવું કે તમે કોનો માલ ઉઠાઈ લાયા કારણ કે હું જબરો હું. ગટો શું મને સમજો ખવાય ના દઉં ખાવાય ના દઉં. એ ફુલાજી, ઓ ફુલાજી, આવો, આવો, અરે તમારા તો બુદ્ધિ જ નહીં પેલા મોડા. ભૂડા સામનો ગટાજી તમને હોતો હું. અલ્યા હું ઊંઘી રહ્યો તો પેલા મોડા. મેં કીધું હવે થોડી વાર રહીને પેલ એ કરીએ. ભૂડા ઓમ જા તો દેખાતા જ નતા. એટલે પેલા મોડે તમે મારી પર ભરોસો નહીં. ભરોસો હતા કોઈની પર રખાય નહીં યાર. આ તો હોનું ચોદી કહેવાય. પેલા મોડે બહુ બૂમાબૂમ ના કરશો. હારે અરે હાલો આવું હાથમાં આવ્યું હોત ફરી વાર ચોહી આવે યાર. હારે હાલો હાલો ભાગ પાડી એટલે ગટાજી ચો મેલ્યો. એટલે ભારો હું લેતા આવું ના ના હું ભાઈ. આવું ભાઈ. એટલે પેલા મોડે શું ભારો ને હું લેતા આવું ભાઈ. પણ શું આવક ખરા તમ લાળ હાલો ભાગ પાડીએ. એટલે થોડું શાંતિ રાખો ને તો. લેતા આવો અહીં આવો આઠે કોઈ જોતું નહીં ને. કોઈ જોતું અહીં નહીં. આવો, આ બાજુ આવો. આવો જોઈ લો કોઈ જોતું નહીં ને મારું હારું. જોડો એટલે ફુલાજી, હા ગટાજી વાત કરજો. ચલો. સૂર્ય કટાઈ તે જ આવે. જો એવું એમ? અંદર જોઈએ ને હા. તો આખો અંજાય આખો જત્રેટ કોઈ મારી જવાબદારી નહીં. એવું એમ હા, બરોબર. એટલે હું ફોટ છોડું છું. હા. તમે આખો બંધ કરી દે આપણે બે. સારું. એટલે ગોળ છોડે જ નહીં ગટાજી. એટલે પેલા બોલ શાંતિ રાખો ને યાર. આ ભલા મને તો એટલી બધી ઉતાવળ થાય કે રૂપિયા વાળો થઈ જવું હોનું ને ચોદું હાથમાં આવે એટલે. આવરા બોલજો. એટલે ખોલ્યું કે નહીં હા જેટલી બધી ગોઠો મારી તમે તો પાતારમાં કાઢવાના હોય એમ કરો. લો, ત્યાં ચેપોર એટલે આ બાજુ છે. મારું હારું જોરદાર શું કદાવ હાથો. તાતા લેજો. કશો વાંધો નહીં. રૂપિયાવાળા થઈ જવાના આપણે બે. ના થઈ હજુ તો મેં કાંઈ આ હોનું ચોદી લો, જો તારે પણ અલગ લાગે છે થોડું નું હોય એવું લાગે છે. આ થોડું નોંધશું હોય એવું લાગે ચોદીનું ગજા જે હોય એકવાર ભેગું કરવા દે. પેલા માણસ હા ગટાજી કેટલું રહ્યું કે નહીં. બસ તમારા ભાગમાં આવીને મારા ભાગમાં આવ્યું. હરખું થઈ ગયું. આ
આટલું બે જ તે અરે બે ના આવી છે હાર હાર વાંધો નહીં કાકા શું બેઠો એટલે ભલા મોણસ તું કઈ રાખી નો તારા જે બેઠતા હોય આ ગટાજી મને છેતરી ગયા મને ખાવા મોકલ્યો તાણા ગટાજીએ ઘરમાં જઈને ગાળ મેલ કરી સાચું વેચ્યા ને આ જૂઠું લાગે ઢેખારામાં ભરી મેલા આ ગટાજી ઓછા નહીં પણ હું કહેવાનો પેલા નાથાજીને આય જોવા દે ને આય હારો ઢેખારો ગટાજી નક્કી ગાળ મેલ કરી મને ખાવાનું બોને એવા બધું જપ્ત કરીને વેચ્યા લાગે ગટાજી બોલે ગુલાજી ભૂડા આ તમે શું કર્યું આ મને આંખો ને બોખો બંધ કરાવીને ખાવાનું બાવા મોકલીને તમે બધું સાચું વેચ્યા અને ઢેખારા ભર્યા મય એટલે હું આંખો બંધ કરી તમે હું કયા આવું પેલા નાથાજી અરે પેલા મોણે મારતો જોવા દે ચોદી જોવા દો દેહમાં ઢેખારા હતો આ બધે તમારે જ ગાલ મેલ હ આ મન છેતરો હ તમે એટલે તમારે માં ચોદી આ તમારે માં ટેકારા ને મારા માં આ બધું ટેકારા તમે જ કર્યું હ મને છેતરવા સાચું આલ્યા હું કયા પણ પેલા નાથાજી એટલે પેલા મોણે ઉભાનો ના ના તારા તમારે મારી પર ભરોસો નહીં યાર ના તમે વેચ્યા આ બધું સાચું અને આ જૂઠું મય ભર્યું એટલે પેલા મોણે તમારે સાથે મારી પર ભરોસો નહીં તાર કોઈની ઉપર વિશ્વાસ નહીં આજે તમે દગો કર્યો હ એટલે પેલા મોણે હું તમને લોગો કરું યાર સાચું ચોદી વેચીને તમે મને ઢેખારા બેઠા એટલે પેલા મોણે ભૂડા વેચી ખાઈ જાય હવે હોય ભાઈબંધનો એટલે દગો હું કરો. કદી કોઈ દાગો કરું છું લે હું કોઈ દાગો કરું છું ભૂલ્યા હવે કયા હોત તેવો નાખા છે કાકા કચ્ચો મને છેતરી ગયો હાલ મારું મોજેલું કેડા